હવે બીજી વાત કરવાની છે માવઠાના ઝાપટા અને વધારે વરસાદ। જો કે વધારે વરસાદની પણ ક્યાંય શક્યતા નથી। ઘણા બધા મિત્રોને એવો સવાલ આવતો હતો કે પરેશભાઈ બહુ વરસાદ પડી જશે, જેવી રીતે જોવા જઈએ તો આ વર્ષે દિવાળી પછી જે માવઠું થયું તેમાં અતિ વરસાદ પડ્યા હતા। એટલે એવી પણ ઘણા બધા મિત્રોને ડર હોય કે બીક હોય, તો એવો કોઈ ડર રાખવાની જરૂર નથી। એવું કોઈ હેવી માવઠું નથી થવાનું કે મોટા વરસાદ થવાના નથી। જ્યાં પડશે ત્યાં છૂટાછવાયા ઝાપટા જ પડવાના છે, અને એ પણ 19 અને 20 માર્ચના રોજ। એટલે કોઈ મોટું માવઠું થવાનું નથી। ખાસ કરીને જોવા જઈએ તો જે સાચોર વિસ્તાર છે, આમ તો ગુજરાતના તમામ વિસ્તારો જે છે એની માહિતી આપવું, પણ એક સાચોર વિસ્તાર છે જેની પણ આપણે ઘણી વખત માહિતી આપતા હોય, ત્યાંના ખેડૂતો પણ આપણે રેગ્યુલર જોવે છે। સાચોર તાલુકામાં પણ એક એવી અફવા ચાલી છે અને ત્યાંના લોકલ રાજસ્થાનના જે વેધર એક્સપર્ટ છે એવું બતાવી રહ્યા છે કે હેવી માવઠું થવાનું છે। પણ રાજસ્થાનના સાચોર કે જાલોર વિસ્તાર હોય, બાડમેર વિસ્તાર હોય, ઉદયપુર હોય, આબુ રોડ હોય, એ કોઈ જ વિસ્તારની અંદર હેવી માવઠું થવાનું નથી। ત્યાં પણ છૂટાછવાયા ઝાપટા જ પડવાના છે। એટલે ત્યાંના ખેડૂતોએ પણ કોઈ ડર રાખવાની જરૂર નથી। બાકી આપણે ગુજરાતની અંદર 19 અને 20 તારીખે જેવી રીતે અનુમાન છે એ મુજબ કચ્છ, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે છૂટાછવાયા વિસ્તારો છે આની અંદર માવઠાના ઝાપટા પડવાના છે। જો કે આ માવઠું છે એ પણ છૂટાછવાયું, સાર્વત્રિક નહીં હોય, છૂટાછવાયું હશે અને સામાન્ય માવઠું હશે, જેની નોંધ લેવાની છે।